નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ એનો ભાગ 1 જોવો છે. આ પ્રકરણ બોર્ડની બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે કુલ 5 માર્કનું પૂછાય છે, જેમાં વિભાગ બી એટલે કે 2 માર્કનો એક પ્રશ્ન અને વિભાગ સી એટલે કે 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. એમ આખું પ્રકરણ છે એ 5 ગુણનું બોર્ડની બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે બોર્ડના પેપરમાં પૂછાય છે. અગાઉ આપણે પ્રકરણ 8ની આપણે ચર્ચા કરી હતી, એના 2 ભાગોની ચર્ચા કરી હતી. એમાંથી કોઈ ભાગ જોવાનો રહી ગયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જોઈ શકશો. આ પાઠને લગતી કેટલીક બાબતો જે છે એને આપણે પહેલાં જોઈ લઈએ. આપણને ખ્યાલ છે 8મો પાઠ હમણાં જ આપણે ભણ્યા છીએ એમાં કે પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય છે. અને પ્રજનનના 2 પ્રકારો છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. એક જ સજીવ દ્વારા ઉત્પન્ન થતા નવા સજીવોને આપણે અલિંગી પ્રજનન કહેવાય. અને 2 અલગ અલગ સજીવોના સંયુગ્મનથી જે નવા સજીવ ઉત્પન્ન થાય એને લિંગી પ્રજનન આપણે કહીએ છીએ. સાથે સાથે આપણે એવું પણ ભણ્યા કે ભાઈ લિંગી પ્રજનન દ્વારા છે એ સજીવોમાં ભિન્નતા આવે છે. કારણ કે આપણે એવું ભણ્યા છીએ 8મા પાઠમાં કે જ્યારે આ પ્રજનન થાય છે ત્યારે ડીએનએની 2 પ્રતિકૃતિ સર્જાય છે. આ બંને પ્રતિકૃતિઓ એ મૂળ પિતૃ જે સજીવ છે એના લક્ષણોનું તો વહન કરે જ છે, સાથે સાથે કેટલીક ભિન્નતાઓનું પણ વહન કરે છે. અને આ ભિન્નતા છે એ જ કોઈ સજીવની જાતિને અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે. સાથે સાથે આપણે એવું પણ જોયું કે મોટા ભાગે જે પિતૃ પેઢીના લક્ષણો છે એ સંતતિ પેઢીમાં ઉતરી આવે છે, એટલે કે આનુવંશિક થાય છે. એક પેઢીમાંથી બીજા પેઢી સુધી લક્ષણોનું વહન થવું એને આપણે આનુવંશિક કહીએ છીએ. આ આનુવંશિક જે થાય છે, સંદેશો જે આવે છે માતા તરફથી કે પિતા તરફ, એ સંદેશો કોના દ્વારા આવે છે તો કે રંગસૂત્રો પરના ડીએનએ દ્વારા. રંગસૂત્રો પરના ડીએનએ આપણે જોયું તો ડીએનએની પ્રતિકૃતિ સર્જાય છે. અને સાથે સાથે આપણે પ્રજનનની એક એવી વ્યાખ્યા પણ જોઈ હતી 8મા પાઠમાં કે પ્રજનન એટલે શું તો કે નવા સજીવની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવી, બરાબર, એટલે કે નકશો તૈયાર કરવો. તો આ નકશો એટલે પિતૃ પેઢીના જે લક્ષણો છે એને જાળવી રાખી નવા સજીવનું નિર્માણ કરવાનો નકશો, બ્લ્યુપ્રિન્ટ. ને કોના દ્વારા થાય છે તો કે ડીએનએ દ્વારા. આજે આપણે આ પાઠમાં શું શીખવું છે એ જોઈ લઈએ. સૌથી પહેલાં કેટલીક પ્રસ્તાવનારૂપ બાબતોને આપણે જોઈશું. પછી આનુવંશિકતા એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરશું. આનુવંશિક લક્ષણો માટેના નિયમો, એમાં મેન્ડેલના 2 પ્રયોગોની ચર્ચા કરીશું. પછી એવું જોઈશું કે આનુવંશિક લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે. અને છેલ્લે આપણે જોઈશું લિંગ નિશ્ચયન, એના વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલાં કેટલીક પ્રસ્તાવનારૂપ બાબતોને આપણે જોઈ લઈએ. આપણે એ તો હવે સ્પષ્ટ છે કે ભાઈ પ્રજનનની ક્રિયા છે એના દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે જે પિતૃઓને સમાન હોય છે, પરંતુ કેટલીક ભિન્નતાઓ પણ ધરાવતા હોય. મોટે ભાગે માતા અને પિતાના લક્ષણો સંતતિમાં આવે છે, એ સાથે કેટલાક નવા લક્ષણો પણ એમાં ઉમેરાય છે. અને મોટી સંખ્યામાં ભિન્નતાઓ છે એ લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવે. શા માટે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવે આપણે 8મા પાઠમાં ભણ્યા કે લિંગી પ્રજનનમાં 2 અલગ અલગ સજીવો મળે છે, એટલે બંનેની ભિન્નતાઓનું સંયોજન થઈને એક નવી જ ભિન્નતાનું સંયોજન આપણને મળે છે. એટલે મોટી સંખ્યામાં ભિન્નતા છે એ લિંગી પ્રજનન દ્વારા આપણને મળતી હોય છે. પ્રાણીઓની તુલનામાં વનસ્પતિઓમાં ભિન્નતાનું પ્રમાણ ઓછું હોય છે. આ ભિન્નતા કેવી રીતે ઉદ્ભવે છે અને એ કેવી રીતે આનુવંશિક બને છે એ આપણે આ પ્રકરણમાં જોવાનું છે
કે આ ભિન્નતા ઉદ્ભવે છે એ તો આપણે સમજ્યા કે ભાઈ બે સજીવોની ભિન્નતા છે એ સંતતિમાં આવે એટલે સંતતિમાં નવી ભિન્નતાઓ દેખાય. પણ એ ભિન્નતાઓ આવે છે કેવી રીતે, અને એ એક પેઢીમાંથી બીજી પેઢી સુધી કેવી રીતે વહન પામે છે અથવા તો આનુવંશિક થાય છે, એની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. સૌથી પહેલાં આપણે જોઈશું આનુવંશિકતા એટલે શું. પ્રજનન ક્રિયાનું સૌથી મહત્ત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. આપણે આ વાત 8મા પાઠમાં પણ કરીએ છીએ કે નવી સંતતિની ડિઝાઇન નક્કી કરવી, બ્લુપ્રિન્ટ નક્કી કરવી, એ જ પ્રજનન ક્રિયા છે. એનું સૌથી મોટું મહત્ત્વપૂર્ણ કામ જ એ છે પ્રજનન ક્રિયાનું, કે નવી સંતતિ, નવા સજીવ માટેની સમાન ડિઝાઇન કે બંધારણ, એટલે મૂળ સજીવને તમામ લક્ષણો ધરાવતું હોય એવી ડિઝાઇન આપણે તૈયાર કરવાની છે. આનુવંશિકતાના નિયમો આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતા સાથે વંશ પરંપરાગત અથવા તો આનુવંશિક બને. એટલે આનુવંશિકતાના કેટલાક નિયમો છે. એ નિયમો છે એ આ પ્રક્રિયાને નક્કી કરે છે કે વિવિધ લક્ષણો, પિતૃ પેઢીના જુદા જુદા લક્ષણો છે, પૂર્ણ વિશ્વસનીયતા એટલે કે 100%, જેના દ્વારા સંપૂર્ણ લક્ષણો વંશ પરંપરાગત એટલે આનુવંશિક થાય છે. એ આનુવંશિક થવાનું નક્કી કોણ કરે છે? તો કે આનુવંશિકતાના કેટલાક નિયમો નક્કી કરે છે. હવે આ આનુવંશિક લક્ષણો કયા કયા હોઈ શકે એની એક ઉદાહરણ સાથે ચર્ચા કરીએ. એટલે આપણને પ્રશ્ન થાય કે ભાઈ તો સમાનતા કોને કહેવી અને ભિન્નતા કોને કહેવી? એ પ્રશ્ન સ્વાભાવિક છે કે દરેક સજીવ છે એ આમ તો અલગ છે, એનું કદ, આકાર, એનો ચહેરો બીજા સજીવ કરતાં ઘણો અલગ છે, તો એ ભિન્નતા છે, તો એમાં સમાનતા શું છે? આવો પ્રશ્ન થાય તો એનો જવાબ એ હોઈ શકે કે બાળકમાં માનવ તરીકેના બધા જ આધારભૂત લક્ષણો છે. આપણે નાનું બાળક હોય તો આપણે કોઈ પણ વ્યક્તિ ઓળખી શકીએ કે ભાઈ આ માનવનું જ બાળક છે. કેમ? તો કે એને માનવ તરીકેના મૂળભૂત જે લક્ષણો છે, 2 હાથ, 2 પગ, સરસ મજાનું માથું, ચહેરો, આ બધાયમાં ભિન્ન સમાન છે, એટલે એ સમાનતા છે. પરંતુ દરેક બાળકનો ચહેરો અલગ છે, પૂર્ણરૂપે એના માતા પિતા જેવા દેખાય છે પણ બિલકુલ એના જેવા નથી દેખાતા, એટલે એ ભિન્ન છે. અને આ ભિન્ન હોવું એટલે ભિન્નતા. આટલી ભિન્નતા છે. સમાનતા શું છે? તો કે દરેક બાળક છે એમાં માનવી તરીકેના તમામ લક્ષણો છે, મૂળભૂત લક્ષણો જે છે માનવી તરીકેના, એ સમાનતા, એ બધામાં સમાન છે. દાખલા તરીકે દરેક વ્યક્તિના કાનમાં આવેલ પલ્લવ, જો દરેક વ્યક્તિના કાનમાં આવેલ કર્ણપલ્લવ, કાનનો નીચેનો ભાગ જે છે ચામડીનો, એને કર્ણપલ્લવ કહેવાય. એ સમાનતા છે, બધાયમાં હોય. પણ આ કર્ણપલ્લવ છે એ ચામડી સાથે જોડાયેલો હોય કે ખુલ્લો હોય તે ભિન્નતા છે. જો અહીં આકૃતિમાં બતાવે, કેટલાક લોકો છે એમાં એ ચામડીનો જે પડદો છે એ ખુલ્લો હોય અને કેટલાકનો એ પડદો છે એ જો બીજી ચામડી સાથે, ચહેરાની ચામડી સાથે જોડાયેલો હોય, તો એ ભિન્નતા છે. પણ કર્ણપલ્લવ હોવો એ સમાનતા છે, એ બધાયમાં હોય, કોઈનામાં ન હોય એવું નથી. આ એક લક્ષણ છે, બરાબર. આવા તો અનેક લક્ષણો છે, આનુવંશિક લક્ષણો, કે જે બધાયમાં સમાન છે અને પાછા ભિન્નતા પણ ધરાવે છે. હવે આપણે જોવું છે આનુવંશિક લક્ષણો માટેના નિયમોમાં મેન્ડેલનું યોગદાન. મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે આનુવંશિકતાના નિયમો છે એને પ્રતિપાદિત કર્યા હતા. માનવોમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત ઉપર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિમાં સ્થળાંતર કરે છે. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએથી પ્રભાવિત હોય છે. હમણાં આપણે એક લક્ષણ જોયું, કર્ણપલ્લવ જો ચામડી સાથે જોડાયેલો હોય અને ખુલ્લો હોય, તો આ લક્ષણ છે એ ક્યાંથી આવ્યું? તો કે પિતા અથવા તો માતાના ડીએનએથી પ્રભાવિત થયું છે. એટલે
માતા અને પિતા બંને સમાન રીતે આનુવંશિક પદાર્થનું એટલે કે એના લક્ષણોના સંદેશાનું વહન કરે છે સંતતિમાં. માતા તરફથી માતાના લક્ષણોનું વહન થાય છે અને પિતા તરફથી પિતાના જે લક્ષણો છે એનું વહન થાય છે. એટલે બંનેના ડીએનએનો પ્રભાવ છે એ સંતતિના લક્ષણો ઉપર હોઈ શકે. પ્રત્યેક લક્ષણ માટે સંતતિમાં 2 વિકલ્પ હોય. જો અહીંયા 2 વિકલ્પ હોય, કાં એ માતાના જે લક્ષણો છે એને સ્વીકારે અને કાં જે છે એ પિતાના લક્ષણો છે એને સ્વીકારે. તો સંતાન કયા લક્ષણ સ્વીકારશે? તો પ્રશ્ન થાય ને કે ભાઈ 2 વિકલ્પ છે, એ વાત સાચી. કાં માતાના જે લક્ષણો છે એને સ્વીકારે અને કાં પિતાના જે લક્ષણો છે એને સ્વીકારે. પણ કયું સ્વીકારવું અને કેવી પરિસ્થિતિમાં સ્વીકારાય એ તો એને અનુલક્ષીને મેન્ડલે કેટલાક નિયમો તાર્યા એના પ્રયોગો દ્વારા. એ પ્રયોગોને આજે આપણે સમજીએ. સૌથી પહેલાં મેન્ડલ વિશે જોઈ લઈએ. ગ્રેગર જ્હોન મેન્ડલ નામનો વૈજ્ઞાનિક, બરાબર, એનું પૂરું નામ ગ્રેગર જ્હોન મેન્ડલ હતું. એને તેમનું પ્રાથમિક શિક્ષણ એક ગિરજાઘરમાં એટલે કે ધાર્મિક જે સ્થાન હોય, મંદિર છે, ચર્ચ છે, એમ જે ગિરજાઘર એમાં લીધું. એમાં ગણિત અને વિજ્ઞાનનો એને અભ્યાસ કર્યો. પછી વિયેના વિશ્વવિદ્યાલય એટલે કે કોલેજમાં અધ્યાપન કર્યું. અધ્યાપનના સર્ટિફિકેટની પરીક્ષામાં એ ફેલ છે, અને છતાં એમના જે સંશોધનની પ્રવૃત્તિ હતી એ દબાણી નહીં. અને તેઓ પાછા એ દેવળમાં પાછા ફર્યા ગિરજાઘરમાં અને વટાણા ઉપર, આપણે જે શાકભાજીમાં વટાણા વાપરીએ છીએ એ વટાણાના છોડ ઉપર પ્રયોગો ચાલુ કર્યા. એમના ગણિત અને વિજ્ઞાનના જ્ઞાનને કારણે આનુવંશિકતાના નિયમો મેળવવામાં એને સફળતા મળી. એટલે જ એને આનુવંશિકતાનો પિતા કહેવાય છે. જ્હોન ગ્રેગર મેન્ડલને આનુવંશિકતા માટેનો પિતા કહેવાય છે. એને જે પ્રયોગ કર્યો હતો એને આપણે હવે સમજીએ કે મેન્ડલે વટાણાના છોડના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો જે સ્થૂળ સ્વરૂપે દેખાય. સ્થૂળ એટલે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ એવા લક્ષણોનો અનુભવ, એને પ્રયોગોનો અભ્યાસ કર્યો. અને વિરોધાભાસી કેવી રીતે? તો કે ભાઈ કોઈ એક વટાણા એવા લીધા જેમાં ગોળાકાર બીજ હોય અને કોઈક એવી વટાણાની પ્રજાતિ લીધી જેમાં ખરબચડા બીજ હોય. કોઈ વટાણાનો છોડ એવો લીધો જે ઊંચો હોય ને કોઈ વટાણાનો છોડ એવો લીધો જે નીચો હોય. એટલે વિરોધાભાસી જે લક્ષણો છે. કેટલીક વટાણાની પ્રજાતિમાં સફેદ પુષ્પ હોય ને કેટલીક વટાણાની વનસ્પતિમાં જાંબલી પુષ્પ હોય. એટલે આવા બધા વિરોધાભાસી લક્ષણોનો એને અભ્યાસ કર્યો અને જે આપણે અનુભવી શકીએ, જોઈ શકીએ એવા લક્ષણોને એને પ્રયોગ કર્યા અને એનો અભ્યાસ કર્યો. તેમને ભિન્ન લક્ષણોવાળા વટાણાના છોડ લીધા, જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ. આ 2 જુદા જુદા વિરોધાભાસી લક્ષણો છે. એક છોડ ઊંચો છે ને એક છોડ નીચો છે. તેમાંથી પ્રાપ્ત બાળ પેઢીમાં ઊંચા અને નીચા છોડની ટકાવારી ગણતરી. પછી એમની વચ્ચે પરાગનયનની ક્રિયા એટલે કે પ્રજનનની ક્રિયા કરાવી આ 2 વિરોધાભાસી લક્ષણો ધરાવતી વનસ્પતિના છોડ વચ્ચે. અને એમાંથી જે બીજ ઉત્પન્ન થયા અથવા તો બાળ પેઢી ઉત્પન્ન થઈ એમાં કેટલા છોડ નીચા થયા અને કેટલા છોડ ઊંચા થયા એની ટકાવારીની એણે ગણતરી કરી. સૌથી પહેલાં એને શું કર્યું તો કે એક ઊંચો છોડ લીધો અને એક વામન છોડ અથવા તો નીચો છોડ લીધો. એમની વચ્ચે પરફલન કરાવ્યું એટલે પરપરાગનયનની ક્રિયાથી ફલન કરાવ્યું. અને એને પરિણામ સ્વરૂપે પહેલી જે પેઢી આ 2 છોડ વચ્ચે જ્યારે ફલન થયું ત્યારે એમની સંતતિ રૂપે જે છોડ ઉત્પન્ન થયા એ બધા જ છોડ ઊંચા હતા. જો મેન્ડલની માન્યતા એવી હતી કે ભાઈ બંનેનું મિશ્રણ થશે, બંનેના લક્ષણોનું મિશ્રણ થશે. એટલે જે છોડ ઉત્પન્ન થશે એ મધ્યમ કક્ષાના થશે, કારણ કે એને એક છોડ ઊંચો લીધો હતો ને એક છોડ નીચો લીધો હતો. એટલે એમની જે બાળ પેઢી છે એટલે એમની સંતતિઓ છે એ મધ્યમ ઊંચાઈવાળી થશે. પણ એવું થયું નહીં. બધાય છોડ કેવા થયા? ઊંચા થયા. પણ અહીંયા જુઓ કે ઊંચાઈ માટે એને એક લક્ષણ લીધું
ઊંચાઈ એટલે ટોલ, કેપિટલ ટોલ ટીટી લીધું, બે લક્ષણો એટલે કે એ ઊંચું છે, અને સ્મોલ ટીટી એટલે નીચું. જ્યારે બધાય છોડ જે આવ્યા પહેલી પેઢીમાં એમાં બધાયના લક્ષણ શું હતા? તો કે એક કેપિટલ ટી હતો ને એક સ્મોલ ટી, એટલે કે એક લક્ષણ છે એ નીચા છોડમાંથી આવ્યું અને એક લક્ષણ છે એ ઊંચા છોડ ઉપરથી આવ્યું. હમણાં જ આપણે જોયું કે લિંગી પ્રજનનમાં સંતતિ પાસે બે વિકલ્પો હોય, માતા તરફથી કેટલાક લક્ષણો અને પિતા તરફથી લક્ષણો, એટલે બંનેમાંથી એક એક લક્ષણો છે એ સંતતિમાં આવ્યું. પણ એમ છતાંય છોડ બધાય ઊંચા જ થયા, કોઈ છોડ નીચો કે મધ્યમ ઊંચાઈવાળો થયો નહીં. હવે જ્યારે આજે મધ્યમ આજે પહેલી પેઢીના બે છોડ છે એમની વચ્ચે સ્વફલન કરાવ્યું, એટલે સ્વપરાગનયનની ક્રિયા કરાવી. જે પહેલી પેઢીના બે છોડ છે જેમાં એક લક્ષણ ઊંચાઈનું છે ને એક લક્ષણ છે એ નીચાવાળુંનું છે, નીચા છોડનું છે, એવા બે છોડ વચ્ચે જ્યારે સ્વફલન કરાયું ત્યારે જે બીજી પેઢી એટલે કે F2 પેઢીમાં શું જોવા મળ્યું? તો કે 3 છોડ છે એ ઊંચા જ જન્મ્યા અને એક છોડ છે એ નીચો થયો. 3 છોડ છે એ ઊંચા થયા અને એક છોડ છે એ નીચો થયો. બરાબર. ફરી સમજીએ કે જ્યારે મેન્ડલે બે વિરોધાભાસી લક્ષણો એટલે કે ઊંચાપણાનું જે વિરોધાભાસી લક્ષણ છે એનો અભ્યાસ કરવા માટે વટાણાના બે છોડ પસંદ કર્યા. એક છોડ હતો એ નીચો હતો અને એક છોડ છે એ ઊંચો હતો. એટલે એના માટે બે લક્ષણો એને તારવ્યા કે ભાઈ ઊંચો છોડ છે એના માટે કેપિટલ ટી એક લક્ષણ તારવ્યું અને નીચો છોડ છે એના માટે સ્મોલ ટી એક લક્ષણ તારવ્યું. એ બે વચ્ચે પરફલન કરાવ્યું, એટલે પરપરાગનયનની ક્રિયા દ્વારા ફલન થયું, પ્રજનન થયું. એને કારણે જે સંતતિઓ ઉત્પન્ન થઈ F1 પેઢીમાં એ બધી જ સંતતિ ઊંચી થઈ. અને જ્યારે એ બે F1 પેઢીના જે છોડ છે એ બે છોડ વચ્ચે જ્યારે સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે F2 પેઢીમાં એટલે કે બીજી પેઢીમાં 3 છોડ ઊંચા થયા અને એક છોડ નીચો થયો. મેન્ડેલે વટાણાના એક ઊંચા અને એક વામન છોડ વચ્ચે સંકરણ કરાવ્યું એટલે પ્રજનન કર્યું. મેન્ડેલે બે પેતૃક લક્ષણો ધરાવતા છોડ એટલે કે F1 પેઢીના બધા જ છોડ સ્વપરાગનયન દ્વારા ઉગાડ્યા હતા. જેની સંતતિ રૂપે જેટલા છોડ ઉત્પન્ન થયા તેમાં એક પણ છોડ મધ્યમ કે વામન નહોતો, બધા જ છોડ ઊંચા હતા. પહેલી પેઢીના જે બધા છોડ છે એ કેવા હતા? ઊંચા હતા. એટલે કે પ્રથમ પેઢીમાં બે લક્ષણો ઊંચા અને વામન માંથી માત્ર એક જ પિતૃ લક્ષણ ઊંચા છોડનું જ લક્ષણ જોવા મળ્યું, વામન છોડનું લક્ષણ જોવા મળ્યું નહીં. આ પેઢીમાં બંનેના લક્ષણોની મિશ્ર અસરે જોવા ન મળી કે ભાઈ મધ્યમની ઊંચાઈ થાય એવું પણ લક્ષણ જોવા મળ્યું નહીં. જ્યારે F1 પેઢીના બે છોડ વચ્ચે સંકરણ કર્યું, આજે F1 પહેલી પેઢી છે એના બે છોડ વચ્ચે સ્વપરાગનયન કર્યું ત્યારે F2 પેઢીના બધાય છોડ ઊંચા નહોતા. પહેલી પેઢી જેવું પરિણામ ત્યાં મળ્યું નહીં. તેમાં 1/4 છોડ નીચા હતા, એટલે ચોથો ભાગ એક છોડ એવો હતો કે જે નીચો હતો. F2 પેઢીમાં કેપિટલ ટીની એક જોડ મળી, પછી એક કેપિટલ ટી અને સ્મોલ ટીની બે જોડ મળી અને સ્મોલ ટીની એક જોડ મળી. એટલે એ છોડ ધરાવતા ગુણોત્તર શું હતો? તો કે 1:2:1. એટલે ખૂબ ઊંચા છોડના બંને લક્ષણો ખૂબ ઊંચા છોડના જ હોય એવો એક છોડ મળ્યો, એક ઊંચા છોડનું લક્ષણ હોય અને એક નીચા છોડનું લક્ષણ હોય એવા બે છોડ મળ્યા, અને બંને લક્ષણો નીચા છોડના હોય એવા એક છોડ મળ્યા. એટલે 1:2:1 ગુણોત્તરમાં આ પરિણામ એને મળ્યું. એ દર્શાવે છે કે F1 પેઢીમાં ઊંચા અને નીચા બંને લક્ષણોનું વહન થયું હતું, પરંતુ ઊંચાપણાનું લક્ષણ જ અભિવ્યક્ત થયું. હવે આ શું બતાવે છે? જે બીજી પેઢીમાં એક છોડ નીચો થયો એનો અર્થ શું થયો? તો કે જે પહેલી પેઢી હતી એમાં ભલે છોડ બધા ઊંચા હતા પણ એમાં એક લક્ષણ નીચાપણાનું પણ હતું, એટલે વહન પામ્યું હતું. એ પણ દેખાણું કયું? તો કે ઊંચાપણાનું લક્ષણ જ અભિવ્યક્ત થયું. આમ લિંગી પ્રજનન
કે પરફલન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈ પણ લક્ષણની બે પ્રતિકૃતિ અથવા તો બે કારકો હોય. કોઈ પણ લક્ષણ હોય તેના બે કારણો હોઈ શકે જે આનુવંશિકતામાં વહન પામે. જો ઊંચાઈનું પણ એક લક્ષણ હતું અને એક નીચાઈનું પણ લક્ષણ હતું. બંને એક સમાન હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે. આ પ્રયોગમાં બે કેપિટલ ટી તેમજ કેપિટલ ટી અને સ્મોલ ટી બંને છોડ ઊંચા છે, જ્યારે બંને સ્મોલ ટી ધરાવતો છોડ નીચો છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ટી એકલો એવો કારક છે, કેપિટલ ટી એકલો એવું કારણ છે જે છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. કેમ તો કે જો જેમની સાથે સ્મોલ ટી છે છતાંય એની અસર દેખાડી નહીં. સ્મોલ ટી શેના માટે છે તો કે નીચા છોડ માટે, પણ જ્યારે કેપિટલ ટી એની સાથે હતો ત્યારે નીચાપણાનું લક્ષણ દેખાણું નહીં. એટલે કેપિટલ ટી એકલો પર્યાપ્ત છે છોડને ઊંચો બનાવવા માટે, જ્યારે નીચાપણા માટે બંને સ્મોલ ટી જોઈએ છે. જો ખાલી સ્મોલ ટી એક હોય તો છોડ નીચો નથી થતો, બંને હોય સ્મોલ ટી ત્યારે જ છોડ નીચો બને છે. ટી ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહી શકાય. કેપિટલ ટી ધરાવતું લક્ષણ છે એ પ્રભાવી લક્ષણ, કારણ કે એકલો હોય તો પણ ઊંચાઈનું લક્ષણ દેખાય છે છોડમાં. જ્યારે ટી સાથે જોડાયેલું હોય જે લક્ષણ ટી સાથે જોડાય તે લક્ષણ અપ્રભાવી છે અથવા તો પ્રચ્છન્ન લક્ષણ છે. જે સ્મોલ ટી છે એ પ્રચ્છન્ન લક્ષણ છે અથવા તો પ્રભાવી નથી એવું લક્ષણ છે, કારણ કે બે સાથે આવે ત્યારે જ એ પ્રભાવી બને છે, ત્યાં સુધી એ પ્રભાવી બનતું નથી. હવે તમે અહીંયા એક આકૃતિ આપી છે, એમાં જુઓ એક જાંબલી પુષ્પ છે અને એક સફેદ પુષ્પ, એમની વચ્ચે જ્યારે પરાગનયન કરવામાં આવે ત્યારે શું થાય તો કે પહેલી પેઢીમાં બધાય છોડ કેવા બને છે? જાંબલી રંગના બને. હવે એ જ છોડના F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવીએ ત્યારે 3 છોડ છે એ જાંબલી રંગના પુષ્પના બને, એક છોડ છે એ સફેદ. તો આને આધારે આપણે કહી શકીએ કે એવું લક્ષણ પ્રભાવી છે. તો સ્વાભાવિક છે કે જાંબલી રંગનું જે લક્ષણ છે એ પ્રભાવી છે અને સફેદ રંગના પુષ્પનું જે લક્ષણ છે એ પ્રચ્છન્ન છે. હવે મેન્ડલે એક બીજો વિકલ્પ કર્યો. જો આ પહેલા પ્રયોગમાં માત્ર એક જ વિકલ્પ હતો, કાં નીચું ને કાં ઊંચું. એના સ્થાને એટલે એક વિકલ્પી જનીનના સ્થાને બે વિકલ્પી જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે બીજો પ્રયોગ કર્યો. વટાણાનો એક છોડ પીળો રંગ ધરાવે અને ગોળાકાર બીજ પણ ધરાવે. એટલે જો બે લક્ષણોની અહીંયા વાત છે. આપણે જે પહેલો પ્રયોગ જોયો એમાં એક જ લક્ષણની આપણે ચર્ચા કરી કે છોડ ઊંચો હોય અથવા તો નીચો હોય, એક જ વિકલ્પ, કાં ઊંચો ને કાં નીચો. હવે અહીંયા બે વિકલ્પ, એક છોડ એવો લીધો એણે કે જેમાં પીળો રંગ હોય અને બીજ છે એ ગોળાકાર હોય અથવા તો લીસા હોય, અને બીજો છોડ એવો લીધો જેનો લીલો રંગ હોય બીજનો અને ખરબચડા બીજ ધરાવતા હોય. એવા બે છોડ વચ્ચે એને પરફલન કરાવ્યું. એટલે એક છોડમાં બે લક્ષણો હોય એવા બે છોડ, જુદા જુદા બે લક્ષણો ધરાવતા છોડ વચ્ચે એને પરફલન કરાયું. F1 પેઢીના જે બધાય છોડ છે, જેમ આપણે પહેલા પ્રયોગમાં જોયું કે F1 પેઢીમાં બધાય છોડ ઊંચા થયા, એમ અહીંયા F1 પેઢીમાં બધાય છોડ પીળા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા મળ્યા. પીળો રંગ અને ગોળાકાર બીજ એ પ્રભાવી લક્ષણ છે, એ ખ્યાલ આવી ગયો આપણને, કારણ કે પહેલી પેઢીમાં એ લક્ષણો દેખાણા. ખરબચડા અને લીલા રંગનો કોઈ છોડ ન મળ્યો એનો અર્થ એવો છે કે એ કેવો છે? પ્રચ્છન્ન લક્ષણ છે. હવે આ F1 પેઢીના જે બે છોડ છે એમની વચ્ચે સ્વફલન કરાયું ત્યારે F2 પેઢીમાં એટલે કે બીજી પેઢીમાં કેટલાક છોડ છે એ પીળા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા હતા, કેટલાક છોડ લીલા રંગના અને ખરબચડા બીજ ધરાવતા હતા, અને આ ઉપરાંત કેટલાક છોડે નવું સંયોજન અભિવ્યક્ત કર્યું કે પીળા રંગ હોય અને ખરબચડું બીજ હોય અને લીલો રંગ હોય અને ગોળાકાર બીજ હોય. કારણ કે પિતૃ પેઢીમાં સંયોજન કેવું હતું તો કે પીળા અને ગોળાકાર બે સાથે હોય, એને બદલે પીળા અને ખરબચડા બીજ બન્યા. કેટલીક છોડમાં લીલા અને ખરબચડા રંગનું સંયોજન હતું, એની બદલે લીલા અને ગોળાકાર બીજનું સંયોજન
મળ્યો. બરાબર. આમ પીળા રંગનું, લીલા રંગનું, ગોળાકાર બીજનું અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિક પામ્યું. સ્વતંત્ર રીતે બીજી પેઢીમાં દેખાણો. ગોળાકાર બીજ કેટલાકમાં આવ્યા, કેટલાકમાં ખરબચડા બીજ આવ્યા, કેટલાકમાં પીળા બીજ આવ્યા, તો કેટલાકમાં લીલા બીજ આવ્યા. આમ ચારેય જે લક્ષણો છે, પીળા રંગ, લીલા રંગ, ગોળાકાર અને ખરબચડા, આ ચારેય લક્ષણો છે એ સ્વતંત્ર રીતે આનુવંશિક પામે છે. આ પ્રયોગને આપણે જોઈએ. સૌથી પહેલાં મેન્ડલે શું કર્યું, તો કે ગોળ અને લીલા હોય, ગોળ આકાર બીજ હોય અને લીલા રંગના હોય, અને ખરબચડા હોય અને પીળા રંગના હોય, એવા બે છોડ લીધા. હવે જો અહીંયા ગોળ છે એના માટે કેપિટલ આર લીધો છે, એટલે એ પ્રભાવી લક્ષણ છે. કેપિટલ આર, કેપિટલનો અર્થ છે એ પ્રભાવી લક્ષણ, અને લીલો રંગ છે એમાં એ પ્રચ્છન્ન લક્ષણ છે. એવી રીતે બીજા છોડમાં ખરબચડું છે એના માટે સ્મોલ આર લીધો છે, એટલે કે એ પ્રચ્છન્ન લક્ષણ છે, અને કેપિટલ વાય છે એ પીળા રંગ માટે છે, એટલે કે એ પ્રભાવી લક્ષણ છે. જ્યારે એમની વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું ત્યારે એમાંથી શું બન્યું, તો કે જો બે લક્ષણોનો અભ્યાસ કરીએ છીએ આપણે એકસાથે, એટલે બંનેમાંથી એક એક જનીન છે એ પેઢીમાં ઉતરી આવશે. એક કેપિટલ આર આવશે અને એક સ્મોલ આર આવશે, એક સ્મોલ આર અને કેપિટલ વાય. એમની વચ્ચે જ્યારે ફલન થાય ત્યારે પહેલી પેઢીમાં શું લક્ષણ બનશે, તો કે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય, ચારેય લક્ષણોનું મિશ્રણ થશે. એમ છતાંય કેપિટલ આર છે એટલે બીજ કેવા થશે, ગોળ બનશે, અને કેપિટલ વાય પણ હાજર છે એટલે બીજ કેવા બનશે, તો કે પીળા બનશે. એટલે પહેલી પેઢીના જે બધાય બીજ છે અથવા તો છોડ છે એ ગોળ અને પીળા મળે છે. હવે જ્યારે બીજી પેઢીમાં વાત કરીએ તો કે આ ગોળ અને પીળા જે આપણને મળ્યા, એટલે આર સ્મોલ આર, કેપિટલ વાય કે સ્મોલ વાય, એવા બે છોડનું જ્યારે આપણે સ્વફલન કરાવીએ તો આપણને જુદા જુદા ચાર લક્ષણો મળે. કેવી રીતે, તમે જુઓ. કેપિટલ આર છે એ સૌથી પહેલાં કેપિટલ વાય સાથે જોડાય તો આર વાય નામનું એક જનીન મળે. પછી કેપિટલ આર છે એ સ્મોલ વાય સાથે જોડાય તો બીજું એક જનીન મળે. કેપિટલ આર છે એ સ્મોલ આર છે એ કેપિટલ વાય સાથે જોડાય તો એક ત્રીજું જનીન મળે, અને સ્મોલ આર છે એ સ્મોલ વાય સાથે જોડાય તો એક ચોથું સંયોજન મળે. આમ બંનેમાંથી ચાર ચાર સંયોજનો આપણને મળે, અથવા તો ચાર ચાર જનીનો મળે. આ જે ચાર જનીનો મળ્યા એમની વચ્ચે જ્યારે સ્વફલન થાય, જો કેપિટલ આર અને કેપિટલ વાય એક જનીન, બીજું જનીન મળ્યું કેપિટલ આર અને સ્મોલ વાય, ત્રીજું જનીન સ્મોલ આર અને કેપિટલ વાય, અને ચોથું જનીન છે એ બંને સ્મોલ આર અને વાય. એવી જ રીતે બીજામાં પણ, બીજા છોડમાંથી પણ આ ચાર આપણને જનીનો મળે. હવે એમની વચ્ચે જ્યારે સંયોજન થાય અથવા તો એમની વચ્ચે જ્યારે સ્વફલન કરાવવામાં આવે ત્યારે જે છોડ બને એ કેવી રીતે બને, તો જો બંને કેપિટલ આર અને વાય જોડાય તો શું બનશે, તો કે બંને કેપિટલ આર અને વાય એટલે ગોળ અને પીળા બનશે. કારણ કે કેપિટલ આર છે એ ગોળ માટે જવાબદાર છે અને કેપિટલ વાય છે એ પીળા માટે જવાબદાર છે. એવી રીતે કેપિટલ આર અને કેપિટલ વાય હોય પણ એક સ્મોલ વાય પણ જોડાય હવે ત્યારે પણ, કારણ કે કેપિટલ આર આવ્યો એટલે એ ગોળ બને અને એક કેપિટલ વાય આવ્યો એટલે એ પણ પીળો બનશે. એવી રીતે આ બંનેનું જોડાણ થાય આર વાય અને સ્મોલ આર વાય, તો પણ એ છોડ કેવો બનશે, ગોળ અને પીળો બનશે. આ બંનેનું જોડાણ થાય કેપિટલ આર વાય અને સ્મોલ આર વાયનું, તો પણ એ છોડ કેવો બનશે, પીળો બનશે ને ગોળ બનશે. કેમ, તો કે એક કેપિટલ આર છે અને એક કેપિટલ વાય છે. જ્યાં સુધી કેપિટલ આર અને કેપિટલ વાય છે ત્યાં સુધી છોડ બધાય કેવા બનશે, ગોળ અને પીળા. હવે બીજા જનીનનું જ્યારે સંયોજન થાય ત્યારે પણ કેવી રીતે થાય છે જોતા જાઓ. બરાબર. હવે જો અહીંયા કેપિટલ આર અને સ્મોલ વાય, અહીંયા પણ કેપિટલ આર અને સ્મોલ વાય, એટલે કેપિટલ આર છે એ
ગોળ માટે જવાબદાર છે, પણ સ્મોલ વાય બંને આવ્યા એટલે લીલો બન્યો. પછી અહીંયા પણ એવી રીતે બનશે, કેપિટલ આર છે એટલે ગોળ બન્યા, અને કેપિટલ વાય આવ્યો એટલે પીળો બન્યો. પછી કેપિટલ આર અને સ્મોલ આર બંને છે એટલે ગોળ બનશે, બંને સ્મોલ વાય છે એટલે લીલો બનશે. એવી જ રીતે અહીંયા પણ ગોળ અને પીળો, ગોળ અને પીળો. હવે અહીંયા જુઓ, અહીંયા બંને સ્મોલ આર આવ્યા એટલે ખરબચડા બન્યા, એક કેપિટલ વાય છે એટલે પીળા બન્યા. પછી અહીંયા પણ જુઓ, બંને સ્મોલ આર આવ્યા એટલે ખરબચડા બન્યા, એક કેપિટલ વાય છે એટલે પીળા બન્યા. અહીંયા પાછા ગોળ અને પીળા, કારણ કે એક કેપિટલ આર અને કેપિટલ વાય આવી ગયું એટલે. પછી અહીંયા પણ ગોળ અને લીલા બનશે, કેમ તો કે બંને સ્મોલ વાય આવ્યા, એક કેપિટલ આર છે એટલે ગોળમાં. પછી બંને સ્મોલ આર આવ્યા એટલે ખરબચડા બનશે, અને એક કેપિટલ વાય છે એટલે પીળા બનશે. હવે અહીંયા જુઓ કે બંને સ્મોલ છે, આર પણ સ્મોલ છે અને વાય પણ સ્મોલ છે, એટલે એ કેવા બન્યા? ખરબચડા અને લીલા. એટલે આખા પ્રયોગમાં તમે જુઓ તો ગોળ અને પીળા કેટલા મળ્યા? તો કે 9 મળ્યા. તમને આકૃતિમાં દેખાડે છે કેટલા છોડ મળ્યા? ગોળ અને પીળા ધરાવતા 9 છોડ મળ્યા. પછી ગોળ અને લીલા છોડ હોય એવા 3 છોડ મળ્યા. ખરબચડા અને પીળા હોય એવા પણ 3 છોડ મળ્યા. અને ખરબચડા અને લીલા હોય એવા 1 છોડ મળ્યા. એનો અર્થ એવો થયો કે જે બીજી પેઢીના જે છોડ મળવાનું જે સંયોજન છે, ગુણોત્તર છે, એ 9:3:3:1 હતું. ગોળ અને પીળા જે પહેલી પેઢીના બધાય છોડ હતા એવા 9 છોડ મળ્યા. ગોળ અને લીલા હોય એવા છોડ 3 મળ્યા. ખરબચડા અને પીળા હોય એવા 3 છોડ મળ્યા, અને ખરબચડા અને લીલા હોય એવા 1 છોડ મળ્યા. એટલે એનું જે ગુણોત્તર છે એ 9:3:3:1 મળ્યું. હવે આપણે જોવું છે કે આ લક્ષણો પોતાની રીતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે. મેન્ડેલના પ્રયોગ ઉપરથી આપણને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ભાઈ આનુવંશિકતાની કાર્યવિધિ થાય છે કેવી રીતે? આ લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે? તો આપણે જાણીએ છીએ કે કોષીય ડીએનએમાં એ કોષમાં આવેલા પ્રોટીન સંશ્લેષણની માટેની માહિતીનો સ્ત્રોત આપે. જે ડીએનએ છે કોષમાં આવેલું એ શું કરે છે? તો કે કોષમાં જે પ્રોટીન બનાવવાનો જે સંદેશો છે એની માહિતી આપે. કેવા પ્રકારનું પ્રોટીન બનાવવું છે, કેટલું પ્રોટીન બનાવવું છે, એની માહિતી છે એ ડીએનએ આપે છે. ડીએનએનો તે ભાગ જેમાં કોઈ પ્રોટીન માટે સૂચના હોય એ ભાગને જનીન કહેવાય છે. જેમાં આ સૂચના હોય કે ભાઈ કેવા પ્રકારનો પ્રોટીન બનાવવાનો છે ને કેટલા પ્રમાણમાં બનાવવાનો છે, એ સૂચના ધરાવતો જે ભાગ છે ડીએનએનો, એને શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. તો હવે પાછો પ્રશ્ન થાય કે ભાઈ આ પ્રોટીન છે, ડીએનએ છે, એ પ્રોટીન નિર્માણ માટેનો સંદેશો આપે એ બરાબર છે, પણ આપણે તો વાત એ કરવાની છે કે ભાઈ લક્ષણ કેવી રીતે પ્રદર્શિત કરે છે આ પ્રોટીન. તો પ્રોટીન છે એ લક્ષણોને કેવી રીતે નિયંત્રિત કરે છે એને આપણે જોઈએ. હવે દાખલા તરીકે કોઈ છોડના ઊંચાઈનું લક્ષણ લઈએ. આપણે એક ઉદાહરણ તરીકે કોઈ છોડની ઊંચાઈ એક લક્ષણ છે એ માની લઈએ. તો વનસ્પતિનું ઊંચાપણું એ એના રહેલા અંતઃસ્ત્રાવના પ્રમાણ ઉપર. આપણે સંકલન અને નિયંત્રણવાળા પાઠમાં ભણ્યા છીએ કે ગ્રોથ હોર્મોન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ આપણામાં જે પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એ આપણી ઊંચાઈનું જે નિયંત્રણ છે એનું કરે, ઊંચાઈનું નિયંત્રણ કરે. એમ વનસ્પતિની ઊંચાઈનું નિયંત્રણ પણ એમાં રહેલા કેટલાક અંતઃસ્ત્રાવો છે એ કરતા હોય, અને એનું પ્રમાણ કેટલો પ્રમાણમાં એ અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થાય છે એના પ્રમાણમાં એની ઊંચાઈ બને. હવે આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ, જો ઊંચાઈ છે એને કોણ નિયંત્રિત કરે છે? તો કે અંતઃસ્ત્રાવનું પ્રમાણ. તો આ અંતઃસ્ત્રાવને કોણ નિયંત્રિત કરે છે? તો કે એમાં ઉત્પન્ન થતા ઉત્સેચક અથવા તો પ્રોટીનની કાર્યક્ષમતા. એને અનુરૂપ જે પ્રોટીન બને છે
એ પ્રોટીનની કાર્યક્ષમતા છે એ આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ છે એ નિયંત્રિત કરે છે. જો આ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે એટલે કે પૂર્ણ ક્ષમતાથી કામ કરે તો અંતઃસ્ત્રાવનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય, અને પૂરતા પ્રમાણમાં અંતઃસ્ત્રાવનું પ્રમાણ બને તો છોડ કેવો થાય? ઊંચો બને. અને જો પ્રોટીનના જનીનમાં એટલે કે પ્રોટીનના સંદેશામાં જે ડીએનએમાંથી મળે છે એમાં કોઈ પરિવર્તન આવે તો ઉત્સેચક કાર્ય કરી શકે નહીં પૂર્ણ કાર્યક્ષમતાથી, અને ઉત્સેચક કાર્ય ન કરી શકે તો અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધઘટ થાય, અને અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધઘટ થાય તો છોડ કેવો બને? નીચો બને. આમ જનીનો છે એ લક્ષણોને નિયંત્રિત કરે છે. એક સાદા ચાર્ટ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો જનીન એટલે શું? તો કે પ્રોટીન માટેનો સંદેશો, કેવું પ્રોટીન બનાવવું અને કેટલા પ્રમાણમાં બનાવવું એનો સંદેશો. એ શું કરે? તો કે ઉત્સેચકની કાર્યક્ષમતા નક્કી કરે કે કેટલા કાર્યક્ષમતાથી ઉત્સેચકને કાર્ય કરવાનું છે કે નથી કરવાનું. આ ઉત્સેચકની કાર્યક્ષમતા ઉપર કોણ આધારિત છે? તો કે અંતઃસ્ત્રાવનું પ્રમાણ, કેટલું અંતઃસ્ત્રાવ બનશે અને કેટલા પ્રમાણ બનશે એ ઉત્સેચકની કાર્યક્ષમતા ઉપર આધારિત હોય. અને અંતઃસ્ત્રાવનું પ્રમાણ શું નક્કી કરે? તો કે લક્ષણ, દાખલા તરીકે ઊંચાપણું. બરાબર. એટલે જનીન છે એ કોઈ પણ લક્ષણને નિયંત્રિત કરે છે. પ્રોટીનમાં ડીએનએ તરફથી આવતો પ્રોટીનનો જે સંદેશો છે એ જ જુદા જુદા લક્ષણોને નિયંત્રિત કરે છે. આપણે અગાઉના લિંગી પ્રજનન દરમિયાન એવું જોયા છે કે ભાઈ સંતતિમાં ડીએનએના બંને પિતૃઓનું સમાન યોગદાન હોય. જો બંને પિતૃઓ સંતતિના લક્ષણોનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય છે તો બંને પિતૃઓ જનીનોની એક એક પ્રતિકૃતિ સંતતિને આપે. એટલે માતા તરફથી એક ડીએનએ આવે અને પિતા તરફથી એક ડીએનએ આવે. તે ત્યાં આપણે જે પ્રશ્નની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ તો 2 થઈ જાય ડીએનએ. હકીકતે એવું હોય નહીં. આપણા બધા કોષોમાં, દૈહિક કોષોમાં એક જ ડીએનએ હોય. તો જ્યારે માતા તરફથી એક ડીએનએ આવે અને પિતા તરફથી, કારણ કે લિંગી પ્રજનન છે એટલે બંનેનું સમાન યોગદાન હોય આમાં, તો 2 ડીએનએ આવે તો પાછો પ્રશ્ન થાય. એટલે સવાલ એ થાય કે ભાઈ વટાણાનો છોડ છે તો એમાં બધાય જનીનોના 2 સેટ મળે, 2 સેટ મળે. માતા તરફથી 2 સેટ મળે અને પિતા તરફથી 2 સેટ મળે, 2 પ્રતિકૃતિઓ મળે. કારણ કે પ્રજનનની ક્રિયા છે એ શું છે? તો કે ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની પ્રક્રિયા છે એ આપણે 8મા પાઠમાં ભણ્યા. હવે એમાંથી એક જ સેટ એટલે કે માત્ર 2 ડીએનએ છે એ આનુવંશિક થાય, અને પ્રત્યેક જનન કોષમાં જનીનનો માત્ર એક જ સેટ હોય, એટલે 2 જ જનીનો હોય. જ્યારે સામાન્ય વાનસ્પતિક કોષ અથવા તો દૈહિક કોષ, બીજા જે કોષો છે જનન કોષો સિવાયના એટલે કે અંડકોષ અને શુક્રકોષ સિવાયના જે કોષો છે એમાં જનીનના સેટની 2 પ્રતિકૃતિઓ અથવા તો 2 સેટ હોય છે, જ્યારે જનન કોષમાં માત્ર એક જ સેટ હોય છે. જનીન સેટ માત્ર એક ડીએનએના શૃંખલામાં ન હોતા ડીએનએની અલગ અલગ શૃંખલા રૂપે હોય છે. આ દરેક શૃંખલાને એક રંગસૂત્ર કહેવાય છે. જો અહીંયા ડીએનએની તમને આકૃતિ બતાવી છે, અને એમાંથી એક રંગસૂત્ર ડીએનએમાં એક રંગસૂત્ર છે એ તમને બતાવ્યું છે આકૃતિમાં. આ દરેક શૃંખલા છે એ અલગ અલગ હોય. આમ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની 2 પ્રતિકૃતિ હોય. એટલે કોઈ પણ કોષ લો તેમાં 2 રંગસૂત્ર જોવા મળે, જેમાંથી એક નર તરફથી મળેલું હોય અને એક માદા તરફથી, એટલે એક માતા તરફથી અને એક પિતા તરફથી મળેલા રંગસૂત્રો હોય. પ્રત્યેક પિતૃકોષમાં માત્ર એક જ રંગસૂત્ર એક જનન કોષમાં આવે. જો પ્રત્યેક પિતૃકોષમાંથી એટલે કે જ્યારે માતા અને પિતા ફલનની ક્રિયાથી જોડાય છે ત્યારે માતા તરફથી એક જ રંગસૂત્ર આવે છે અને એક રંગસૂત્ર છે એ પિતા તરફથી આવે છે. એટલે માત્ર એક જ સેટ છે એ સંતતિમાં આવે. પરંતુ જ્યારે ફલન થઈ જાય છે એટલે રંગસૂત્રોની સંખ્યા પુનઃ 2 થઈ જાય. જો જનન કોષમાં માત્ર એક રંગસૂત્ર છે, બાકી બધા કોષમાં 2 રંગસૂત્રો છે, પરંતુ એ એક હોવાનું કારણ શું છે? તો કે એક રંગસૂત્ર માતા તરફથી આવે અને એક રંગસૂત્ર પિતા તરફથી આવે, એટલે મૂળ
જે સંખ્યા છે રંગસૂત્રોની 2 એ જળવાઈ રહે છે. આમ લિંગી પ્રજનનથી આનુવંશિક થતા લક્ષણોને મેન્ડલના આનુવંશિકતાના નિયમથી સમજી શકાય છે. અલિંગી પ્રજનનમાં એકલ સજીવ જ હોય. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે અલિંગી પ્રજનનમાં શું થાય? ત્યાં તો એક જ સજીવ હોય છે, તો ત્યાં એક જ રંગસૂત્ર આવે તો પાછું અવ્યવસ્થા સર્જાય. તો ત્યાં એવું થાય છે કે જનનકોષમાં એક રંગસૂત્રને બદલે દૈહિક કોષોની જેમ 2 રંગસૂત્રો આવે છે જે પિતૃના લક્ષણોને આનુવંશિક કરે. અલિંગી પ્રજનનમાં શું થાય છે તો કે લિંગી પ્રજનનની જેમ એનું અર્ધીકરણ નથી થતું, રંગસૂત્રોની સંખ્યા અડધી નથી થઈ જતી, પણ એમને જે દૈહિક કોષોના જે રંગસૂત્રો છે એમ જ જનન કોષોના રંગસૂત્રો છે એ જળવાઈ રહે છે. એટલે ત્યાં એ પિતૃઓના લક્ષણો આનુવંશિક થાય છે. હવે એક બહુ મહત્ત્વના મુદ્દાની આપણે ચર્ચા કરવી છે, એ છે લિંગ નિશ્ચયન. લિંગ નિશ્ચયન એટલે શું? તો કે આપણે જાણીએ છીએ કે ભાઈ લિંગી પ્રજનનમાં 2 એકલ સજીવો કોઈને કોઈ બાબતમાં ભિન્ન હોય છે. આ એકલ સજીવ કાં તો નર હોય ને કાં માદા હોય. જે લિંગી પ્રજનનમાં ભાગ લે છે એમાં એક છે એ નર હોય અને એક છે એ શું હોય? માદા હોય. હવે નવજાત શિશુનું લિંગ નક્કી કરો. હવે નર અને માદા જ્યારે ફલનની ક્રિયાથી જોડાય છે અથવા તો પ્રજનનની ક્રિયાથી જોડાય છે ત્યારે જે બાળક જન્મ લે છે એ બાળકની જાતિ કેવી બનશે? એ નર બનશે કે માદા બનશે? એ નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે એને લિંગ નિશ્ચયન કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો ફલન ક્રિયા બાદ એટલે કે પ્રજનનની ક્રિયા બાદ જે યુગ્મનજ બને છે એ યુગ્મનજ જ્યારે વિકસે ત્યારે એ સજીવ નર હશે કે માદા તે નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે એને આપણે શું કહીએ છીએ? લિંગ નિશ્ચયન. જુદી જુદી જાતિઓ એટલે કે સજીવોની જે જુદી જુદી જાતિઓ છે એમાં લિંગ નિશ્ચયન માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ ઉપયોગ કરે છે. જેમ કે કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન વાતાવરણના કારક જેવા કે તાપમાન ઉપર આધાર. કેટલાક પ્રાણીઓ એવા છે જેમાં લિંગ નિશ્ચયન એટલે કે જે ગર્ભ છે એનો લિંગ નક્કી કોના ઉપર આધાર છે? તો કે બહારનું જે તાપમાન છે એના ઉપર આધાર છે. દાખલા તરીકે ફલિત ઈંડાને કયું તાપમાન પ્રાપ્ત થાય છે એને આધારે એ જે ફલિતાંડ છે એ નર બનશે કે માદા બનશે એ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે કાચબાના ઈંડાને 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો જે ગર્ભ છે એ માદા કાચબા તરીકે વિકાસ પામે, અને જો 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું તાપમાન મળે તો જે ગર્ભ છે એ નર કાચબા તરીકે વિકાસ પામે. એનાથી બિલકુલ વિપરીત મગરના ઈંડામાં જો ઊંચું તાપમાન મળે તો એ નરમાં પરિણમે છે, અને જો નીચું તાપમાન મળે તો એમાં માદાનો વિકાસ થાય છે. સ્નેલ એટલે કે ગોકળ ગાય જેવું પ્રાણી છે એ પોતાનું લિંગ બદલી શકે છે. એ કોઈના ઉપર આધારિત નથી. એ ઈચ્છે ત્યારે એનું લિંગ છે એ બદલી શકે, નરમાંથી માદા અને માદામાંથી નર. એટલે એમાં લિંગ નિશ્ચયન છે એ આનુવંશિક નથી, એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવતું લક્ષણ નથી. મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિક છે, પરંતુ મનુષ્યમાં આપણામાં આ લિંગ નિશ્ચયન બાળકની જાતિ એ આનુવંશિક છે. એ આપણા દ્વારા કે વાતાવરણ દ્વારા નક્કી થતી નથી. પિતૃ સજીવોમાંથી આનુવંશિક પામેલા જનીનો છે એ વાતનો નિર્ણય કરે છે કે બાળ પેઢી છોકરો હોય છે કે છોકરી. મનુષ્યમાં જે પિતૃઓ છે એટલે કે માતા અને પિતા એમાંથી જે જનીનો બાળકમાં આવે છે એ નક્કી કરે છે કે બાળક જે જન્મનાર બાળક છે એ છોકરો હોય છે કે છોકરી છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર આવેલા. મનુષ્યના જે પ્રત્યેક કોષ છે એમાં 23 જોડ રંગસૂત્ર છે. એમાં 22 જોડ રંગસૂત્રો સ્ત્રી અને પુરુષમાં બંનેમાં સરખા છે. જ્યારે 23મી જોડ છે એટલે આ જે 22 જોડ રંગસૂત્રો છે એને દૈહિક રંગસૂત્રો કહે છે, કારણ કે એ બંનેમાં સરખા છે, સ્ત્રી અને પુરુષ. 23મી જોડ છે એ સ્ત્રી અને પુરુષમાં અલગ અલગ છે, એટલે એને લિંગી રંગસૂત્રોની જોડ કહે છે. જો નર હોય કે માદા એમાં બંનેમાં
દરેક કોષમાં 23 જોડ રંગસૂત્ર છે. એટલે 23 × 2 46 રંગસૂત્રો બંનેમાં છે. એમાં 22 જોડ એટલે કે 44 રંગસૂત્રો સમાન છે સ્ત્રી અને પુરુષમાં. 23મી જે જોડ છે એ પુરુષમાં અલગ છે અને સ્ત્રીમાં પણ અલગ છે. એટલે એ જે જોડ છે એને લિંગી રંગસૂત્રોની જોડ કહે છે. સ્ત્રીમાં 23મી જોડમાં બંને રંગસૂત્રો સમાન એટલે કે એક્સ રંગસૂત્ર હોય છે. સ્ત્રીમાં જે 23મી જોડ છે એ રંગસૂત્રો સરખા છે, એમાં બંને રંગસૂત્રો સરખા છે 23મી જોડના, અને એ એક્સ રંગસૂત્ર છે. એટલે એની લિંગી રંગસૂત્રનું બંધારણ એટલે એ 23મી જોડ છે એ કઈ હોય તો કે એક્સ હોય. જ્યારે પુરુષમાં એક રંગસૂત્ર સ્ત્રીના રંગસૂત્ર જેવું એટલે કે એક્સ રંગસૂત્ર હોય, અને બીજું એનું સમજાત રંગસૂત્ર કદમાં નાનું હોય એટલે એને વાય રંગસૂત્ર કહે. એટલે જે પુરુષમાં જે 23મી જોડ છે એ એક્સ વાય બંધારણ ધરાવે છે, અને સ્ત્રીમાં જે 23મી જોડ છે એ એક્સ બંધારણ ધરાવે છે. સ્ત્રીમાં ઉત્પન્ન થતા બધા અંડકોષ સરખા છે, કારણ કે 22 દૈહિક રંગસૂત્રો છે એ તો બંનેમાં સરખા છે એટલે એ તો થાય જ છે. અને જે 23મી જોડ છે એ બંને રંગસૂત્રો સરખા છે, એક્સ છે. એટલે 22 દૈહિક રંગસૂત્રો અને એક એક્સ રંગસૂત્ર છે. પણ પુરુષમાં એક એક્સ રંગસૂત્ર છે અને એક વાય રંગસૂત્ર છે. એટલે 50% શુક્રકોષો છે એ 22 જોડ દૈહિક રંગસૂત્રો અને એક એક્સ રંગસૂત્ર ધરાવે, અને 50% છે એ 22 દૈહિક રંગસૂત્રો અને વાય રંગસૂત્ર ધરાવતું હોય. બરાબર. જ્યારે એક્સ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ, પુરુષનો જે એક્સ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે એ અંડકોષનું ફલન કરે ત્યારે 23મી જોડ કેવી બને? કારણ કે પુરુષ તરફથી એક્સ આવ્યો અને માતા તરફથી તો એક્સ જ આવવાનો છે, સ્ત્રી તરફથી તો કોઈ પણ સંજોગોમાં. એટલે 23મી જોડ સંતતિમાં કઈ બને તો કે એક્સની બને. એટલે ગર્ભ છે એ છોકરી તરીકે વિકાસ પામે. અને જો વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ અંડકોષનું ફલન કરે તો માતા તરફથી તો એક્સ જ રંગસૂત્ર આવવાનું છે, પિતા તરફથી કયું આવવાનું છે? વાય રંગસૂત્ર. એટલે સંતતિમાં 23મી જોડ કઈ બનશે તો કે એક્સ વાય બનશે, અને એ ગર્ભ છે એ છોકરા તરીકે વિકાસ પામશે. એક ચિત્ર દ્વારા સમજીએ એટલે સરળતાથી સમજાઈ જશે. જો પુરુષ છે એમાં 23મી જોડ કઈ છે તો કે એક્સ અને વાય, અને સ્ત્રીમાં તો કે એક્સ અને એક્સ. હવે પુરુષનો એક્સ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અને માતાનો એક્સ રંગસૂત્ર ધરાવતું અંડકોષ એ બંને જોડાય તો સંતતિમાં શું બનશે તો કે એક્સ બનશે. એટલે કે એ જે સંતતિ છે એ કેવા સ્વરૂપે જન્મ લેશે? છોકરી તરીકે. એવી જ રીતે પિતાનો એક્સ રંગસૂત્ર અને માતાનો બીજો એક્સ રંગસૂત્ર જોડાય તો પણ જે સંતતિ છે એ શું બનશે? સ્ત્રી બનશે. પિતાનો વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અને માતાનો એક્સ રંગસૂત્ર ધરાવતો અંડકોષ ફલન પામે તો એક્સ વાય રંગસૂત્ર બનશે છોકરામાં, એટલે એ છોકરા તરીકે જન્મ લેશે. એવી જ રીતે વાય રંગસૂત્ર બીજા એક્સ રંગસૂત્ર સાથે જોડાય તો પણ એ સંતતિ કેવી બનશે? છોકરા તરીકે. આમ મનુષ્યમાં બાળક છે એ સ્ત્રી બનશે કે પુરુષ બનશે એની સંભાવના 50-50% હોય. ગર્ભ છે એ નરમાં પરિણમશે કે માદામાં પરિણમશે એની સંભાવના કેવી હોય? એક સમાન હોય. બીજી એક વાત જોવા જેવી છે કે ગર્ભ છે એ નરમાં પરિણમે એ માટે જવાબદાર કોણ છે તો કે પુરુષ, કારણ કે વાય રંગસૂત્ર જરૂરી છે. એની વાય રંગસૂત્ર શેમાં છે તો કે પુરુષમાં છે. એટલે કોઈ પણ બાળક છે એ છોકરો થશે કે છોકરી થશે એના માટે જવાબદાર કોણ છે? પિતા છે, કારણ કે માતા તો બંને સ્થિતિમાં એક સરખા જ રંગસૂત્ર આપે છે એક્સ. મનુષ્યમાં માદા માટે એક્સ લિંગી રંગસૂત્ર અને નર માટે એક્સ વાય લિંગી રંગસૂત્ર આવશ્યક છે. વળી એ પણ સ્પષ્ટ છે કે નર જન્મવા માટે વાય રંગસૂત્ર જરૂરી છે. વાય રંગસૂત્ર જ્યારે જોડાય ત્યારે જ એ ગર્ભ છે એ નર તરીકે વિકાસ પામે છે, અને જે માત્ર પુરુષમાં છે. આ વાય રંગસૂત્ર શેમાં છે તો કે પુરુષમાં છે. એટલે મનુષ્યમાં સંતતિની જાતિ માટે પુરુષ જવાબદાર છે, નહીં કે સ્ત્રી. બરાબર. આપણા સમાજમાં કેટલીક એવી માન્યતા છે કે છોકરો જન્મ લે તો એના માટે માતા જવાબદાર છે, છોકરી આવે તો એના માટે માતા જવાબદાર. ના,
બંને માટે જવાબદાર કોણ છે? પિતા જવાબદાર છે, કારણ કે વાય રંગસૂત્ર છે એ શેમાં છે? પિતામાં છે. જો વાય રંગસૂત્ર જોડાય પ્રજનન વખતે તો છોકરો બને, અને પિતાનું એક્સ રંગસૂત્ર જોડાય તો એ છોકરી બને. માતા તો બંને પરિસ્થિતિમાં એક્સ રંગસૂત્ર જ જોડે છે. બરાબર. આજે આટલું રાખીશું આપણે. આજનું ગૃહ કાર્ય નોંધી લઈએ. ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? મેન્ડલના પ્રયોગ દ્વારા કેવી રીતે સમજી શકાય કે કોઈ લક્ષણ પ્રભાવી છે અથવા તો પ્રચ્છન્ન છે? અથવા તો આ જ પ્રશ્ન બીજી રીતે પૂછવો હોય તો શું પૂછી છે કે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો નક્કી કરતો મેન્ડલનો પ્રયોગ વર્ણવો. પછી બીજો પ્રશ્ન છે કે મેન્ડલના પ્રયોગ દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિક હોય? હમણાં જ આપણે એક પ્રયોગ જોયો, લીલા અને પીળા, ગોળાકાર અને ખરબચડા. આ ચારેય લક્ષણો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય છે, તો એ કેવી રીતે થાય છે એનો પ્રયોગ? અથવા તો વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિક હોય છે એ દર્શાવતો મેન્ડલનો પ્રયોગ. પછીનો એક પ્રશ્ન છે કે એક પુરુષનું રુધિર જૂથ એ છે, એટલે કે એનું બ્લડ ગ્રુપ એ છે, અને એક એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેનું બ્લડ ગ્રુપ ઓ છે, અને એ બંનેના લગ્નથી એક પુત્રી જન્મે છે જેનું રુધિર જૂથ ઓ છે, એટલે કે એનું બ્લડ ગ્રુપ ઓ છે. તો એટલો માહિતી ઉપરથી તમે એવું કહી શકો કે જે ઓ બ્લડ ગ્રુપ છે એ પ્રભાવી લક્ષણ છે? હા કે ના? અને તમારા જવાબનું કારણ આપવાનું. હા તો શા માટે અને ના તો શા માટે? માનવમાં લિંગ નિશ્ચયન સમજાવો. પછી એક એવો પ્રશ્ન છે કે ભાઈ કોઈ એક અભ્યાસ ઉપરથી એવું જાણવા મળ્યું છે કે આછા રંગની આંખોવાળા બાળકોના પિતા, એટલે માતાના પિતાની પણ આછા રંગની આંખો હોય છે. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આછા રંગ, આંખોનો જે આછો રંગ છે એ પ્રભાવી લક્ષણ છે અથવા તો પ્રચ્છન્ન લક્ષણ. શા માટે? કારણ આપો. મનુષ્યમાં અવતરનાર બાળકની જાતિનો નિર્ણાયક તેના પિતા અથવા તો શુક્રકોષ છે. બીજું કારણ છે કે પુત્ર કે પુત્રી અવતરવાની શક્યતા સરખી છે. આ જેટલું રાખીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શનિવારે બીજા ભાગમાં આપણે જોઈશું કેટલીક નવી બાબતોને.